વલોણાનું ઘી ખવાય કે ના ખવાય, આવો વિચાર ઘણા બધા લોકોને આવતો હોય છે. એમાં બે મુખ્ય વસ્તુ છે, એક વલોણું અને બીજું ઘી. અને ઘી કેવી રીતે બને, આ બધી જ વાત આજે આપણે કરવાના છે. મિત્રો, દર શનિવારે SGVP હોલિસ્ટિક હોસ્પિટલના આયુર્વેદ ટોક શોમાં હું વૈદ ભવદીપ ગણાત્રા બધા જ આવા જુદા જુદા વિષયો લઈને આવું છું, જે આપના ને આપના પરિવારને સ્વસ્થ રાખે. જો આપને કન્સેપ્ટ ગમ્યો હોય તો લાઇક કરી દેજો અને રેગ્યુલર સાંભળવા માટે સબસ્ક્રાઇબ પણ કરી દેજો. મિત્રો, વલોણું એટલે તમને યાદ હશે કે કૃષ્ણ ભગવાન, જશોદા માતા, એ દિવસોમાં તમે જશો ને એટલે નીચે એક મોટું માટલું હોય ને એની ઉપર એક આખું વલોણું હોય, જેમાં બે જણા સામે બેસીને ગમ વલોણું કરતા હોય. એની અંદર 25 થી 35 લીટર દૂધમાં મેળવણ નાખીને જમાવેલું દહીં હોય. પછી એ દહીંનું વલોણું થાય એટલે એમાંથી કમ્પ્લીટ સેપરેશન થાય છે. એનું માખણ છૂટું પડે અને બધી વલોણાની છાશ છૂટી પડે. છાશમાં બધા વોટર સોલ્યુબલ બધા ગુણો છાશની અંદર આવે અને ફેટ સોલ્યુબલ જે હોય એ બધા માખણની અંદર આવે. પછી એ માખણને ગરમ કરીને એમાંથી કીટું જુદું પડે ને ત્યારે 1 લીટર ઘી બને. 25 થી 35 લીટર દૂધ અને છેલ્લે 1 લીટર ઘી. આવી રીતે આખું જે વલોણાનું ઘી બને છે. આ ઘી એટલે તમારા શરીરના અગ્નિને, જઠરાગ્નિને, ધાત્વાગ્નિને અને મહાભૂતાગ્નિને પ્રદીપ્ત રાખે અને તમારા સ્વાસ્થ્યને સરખું રાખવાની જવાબદારી જેની છે એ અગ્નિને આ ઘી સરખું રાખે છે. એટલે આપણું ભારતીય ગાયનું વલોણાનું ઘી આપણા દરેક ભોજનમાં હોવું જોઈએ. કારણ કે ભોજનમાં આપણે જે વસ્તુ ખાઈએ છીએ ને એમાંથી શક્તિ ત્યારે જ મળશે જો એ યોગ્ય રીતે પચશે. અને એને પચાવવાનું કામ કોણ કરશે? તો એ જઠરાગ્નિ કરશે. જઠરાગ્નિને આપણે સરખો રાખવા માટે શું કરવાનું? આપણા તમામ ભોજનમાં ભારતીય ગાયનું વલોણાનું ઘી હોવું જોઈએ. રોટલીમાં ચોપડવાનું હોય, ભાતમાં મૂકવાનું હોય, ખીચડીમાં મૂકવાનું હોય, પૂરણપોળીમાં કાપા પાડીને અંદર ભરવાનું હોય. પચવામાં ભારે ખોરાક હોય તો એને પચાવવા માટે વધારે ઘી જોઈએ અને પચવામાં હળવો ખોરાક હોય તો એને થોડું ઘી જોઈએ. પણ ઘીનો ઉપયોગ કરવાથી ત્વચા સુંવાળી રહે છે, પાચન તંત્ર સારું રહે છે, આંખોની ચમક સારી રહે છે, ઇમ્યુનિટી સારી રહે છે અને એન્ટી એજિંગ પ્રોસેસ, બઢતી ઉંમરે માનો થમસી જાય એટલે ઉંમરના થવાના કારણે જે બધા પ્રોબ્લેમ્સ થતા હોય એમાંથી પણ બચાવવામાં તમને આપણું ભારતીય ગાયનું વલોણાનું ઘી ખૂબ જ ઉપયોગી છે. આહારની સાથે ઘી લેવાની આપણી પરંપરા માત્ર એટલા માટે છે કે આપણે જેટલું આયુષ્ય આપણું લાંબુ એટલું આપણું સ્વસ્થ આયુષ્ય હોય અને બીજાની સેવા લીધા વગર આપણે સ્વસ્થ રહી શકીએ. અને ઇમ્યુનિટી સારી હોય ને તો તમામ પ્રકારના રોગોથી લડવા માટે, એની સામે તમારા ઇમ્યુનિટીને સપોર્ટ કરવા માટેની બધી જ રિક્વાયરમેન્ટ એ તમારા ડાયટમાંથી પાચન તંત્ર થકી તમને મળી રહે. એટલે ભારતીય ગાયનું વલોણાનું ઘી તમારા ભોજનમાં નિયમિત હોવું જ જોઈએ. જે લોકોને કોઈ ગંભીર રોગ હોય એ લોકોએ ઘી ખાવું કે ના ખાવું એના માટે આયુર્વેદ ડૉક્ટરની સલાહ અનુસાર એમણે આગળ વધવું જોઈએ. પણ જે સ્વસ્થ લોકો છે એમણે તો નિયમિત આ ઘીનું સેવન કરવું જોઈએ. અને આપણે વ્યવહારમાં સાંભળ્યું છે કે એમને કંઈ ના થાય, એમણે તો દેશી ઘી ખાધું છે. આ દેશી ઘી એટલે 25 થી 35 લીટર દૂધમાંથી બનેલા દહીંનું વલોણું કરીને એમાંથી માખણ જુદું પાડીને કાઢેલું 1 લીટર ઘી. તો અલ્ટિમેટ વાત એટલે જ એને ઊભી રહે છે કે હા, ભારતીય ગાયનું વલોણાનું ઘી નિયમિત ખાવું જોઈએ. અને આ તમારા વજનને વધતું હશે ને તો એ અટકાવવામાં તમને મદદ કરશે, કારણ કે તમારા પાચન તંત્રને સરખું રાખે છે. મિત્રો, આયુર્વેદ ટોક શોમાં દર શનિવારે અમે આવા જુદા જુદા વિષય લઈને આપની સાથે આવે છે. આપને આ વિષય ગમ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઇબ તો કરજો અને તમારા પરિચિત જનોને શેર પણ કરજો. મળીશું આવતા શનિવારે.